લઠ્ઠાકાંડ થયો જ નથી। જીરા સોડા પીધા બાદ ત્રણેયના મોત થયા હોવાનું નજરે જોનારનું પોલીસે નિવેદન લીધું। તો શું ત્રણ લોકોના જીવ લઠ્ઠાએ નહીં પરંતુ જીરા સોડાએ લીધા છે? સોડામાં કોઈએ ઝેરી પદાર્થ ભેળવ્યો હતો? અને મૂળ દારૂ પીને જ મરી ગયા। પણ જ્યારે તેમના પરિવારજનોને મળ્યા ત્યારે એવી ખબર પડી કે આ દેશી દારૂ હતો અને દેશી દારૂ પીવાથી એ લોકો મૃત્યુ પામ્યા છે। 5 જ મિનિટની અંદર એફએસએલ અધિકારી અમને જે માર્ગદર્શન આપી રહ્યા છે એ મુજબ 5 જ મિનિટની અંદર આટલું બધું ક્વિક રિએક્શન આવવું એ બાબત ખૂબ શંકાસ્પદ છે। એકી હાથે ત્રણ જણા કઈ રીતે મર્યા? કોઈ બી કમતે પીણું ક્યાં એવું બરાબર? તંત્ર એવું કહેવા માંગે છે કે બીજા પીણાથી આવું થયું છે। એમ જો એવું થયું હોય તો તંત્રએ ખોરવાનું છે। એમ એ તો માણસો મરી જાય બરાબર છે, એવું કંઈ ચાલતું હશે? એટલે આપણને કોઈ નજરે જોનાર વ્યક્તિ ફક્ત એટલું આપણને કીધેલું છે કે જીરા સોડા જેવી બોટલની અંદર એમણે પીધેલું છે। એમ દારૂબંધી હોય તો તંત્ર તો છે જ એના માટે। તંત્ર તો સરકારે રોકેલું છે, તો તંત્રએ શું કર્યું? સરકારમાં અમે વારંવાર રજૂઆત કરેલી છે કે આ બાબતની કે જે નડિયાદની આજુબાજુના વિસ્તારમાં દારૂ ચાલે છે, દારૂ વેચાઈ રહ્યો છે। હૈયા ફાટ રુદન, ઘરના આંગણે મૃત્યુનો મંડપ, હસતા રમતા પરિવાર પર મોતનું ખંજર ભૂંકાયું છે। ઘરમાં માતમ છવાયેલો છે। કોઈ છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા તો કોઈ કલર કામ કરી પેટીઓ રડતા હતા। કોઈને પાણીપુરીનો ધંધો હતો। હવે આ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો કહી રહ્યા છે કે પરિવારનો બોજ હવે કોણ ઉઠાવશે? એવું થયું કે હું ત્યાં ઓટલે બેઠેલો ઘંટી બૂમ પડી કે મારા જામનો કયો હતું ને આખું આંસુ જઈ શકે છે હજી નથી બંધ થતા, કારણ કે પોતાનો જે જમાય છે તે અહીં રવિન્દ્રભાઈના શાસ્ત્ર। મારો સાડો એક જ છે, એની મધર પણ નથી, એના ફાધર પણ હતા જે ગુજરાન ચલાવતા હતા ઘરનું, તે પણ હમણાં એક્સપાયર થઈ ગયા છે। તો મને એ બાબતનું ટેન્શન છે કે મારો સાડો આગળ કઈ રીતે સર્વાઈવ કરી શકશે। તંત્ર સાંભળી લે આ લોકોનું આક્રંદ। ધ્યાનથી સાંભળો। જો ધબકારા બચ્યા હશે તો કાળજું ચીરાઈ જવાનો ડર છે। પોતાના સ્વજનોને ગુમાવ્યા બાદ રડતું કોણ નથી આ દુનિયામાં? પણ જે આંસુ સંસારને જ વેરાન કરી દે, આ તે આંસુ છે। પોતાના સ્વજનો આવી રીતે અચાનક ગુમાવવા પડે તેનું દર્દ શું હોય તે આંખોમાંથી છલકતા આ આંસુ કહી રહ્યા છે। નડિયાદના ઘરોમાં સન્નાટો છે। જવાહરનગર વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે શંકાસ્પદ સંજોગોમાં 3 વ્યક્તિઓના મોત નીપજ્યા। મોત પણ એવું કે 5 મિનિટમાં જ તડપીને દમ તોડી દીધો। મુખ્ય તપાસ અત્યારે એ છે કે 5 જ મિનિટની અંદર એફએસએલ અધિકારી અમને જે માર્ગદર્શન આપી રહ્યા છે એ મુજબ 5 જ મિનિટની અંદર આટલું બધું ક્વિક રિએક્શન આવવું એ બાબત ખૂબ શંકાસ્પદ છે। એફએસએલ ની અંદર જે અમે બ્લડ મોકલેલું છે, બ્લડ પણ કોગ્યુલેટ મતલબ એનું ગંઠાઈ જેવું એ પ્રકારનું બ્લડ થઈ ગયેલું છે। એટલે એ પ્રકારનું કોઈ એકદમ કંઈક ઝેરી તત્વ હશે કે જેનાથી તાત્કાલિક આ પ્રકારની અસર થયેલી છે। એટલે હાલ અમે ડોક્ટરને એફએસએલના સંપર્કમાં રહી અને આ જ વસ્તુ શોધી રહ્યા છીએ કે આ છે। બાકી એના પરિવારજનોને કહેવા મુજબ એ લોકોને દારૂ પીવાની બેજનાને ટેવ હતી એવું એના પરિવારજનનું કહેવું છે, પણ આની અંદર એવું કોઈ મૃત્યુનું મુખ્ય કારણ એવું કોઈ જણાતું નથી। મૃતકોના નામ યોગેશ કુશવાહ, રવિન્દ્ર રાઠોડ અને કનુભાઈ ચૌહાણ। શંકાસ્પદ રીતે 3 લોકોના મોતથી ખળભળાટ મચી ગયો। અડધા કલાકના ગાળામાં ટપોટપ 3 લોકો મૃત્યુને ભેટ્યા, તે પણ દારૂના અડ્ડા પાસે। ત્યારે સવાલ તો લઠ્ઠાકાંડ લઈને ઉઠવાના જ છે। સવાલ તો ઝેરી દારૂને લઈને ઉઠવાના। મૃતકના પરિવારજનો પણ આક્ષેપ કરી રહ્યા છે કે દારૂ પીધા બાદ આ ત્રણેયની તબિયત લથડી અને મોત થયું। શું શંકા લાગે છે, કેના કારણે મૃત્યુ? દારૂ પીવાથી। દારૂ આ જ્યારે કેમિકલ વાળો દારૂ પીવડાયો અને કેમિકલ વાળા દારૂથી જ મરી ગયા છે। એમ આ મરી ગયા, બીજા 2 મરી ગયા મારે જોતા જ સિવિલમાં। બીજા કોઈ આસપાસ બીજા કોઈ હતા એવું કે મેં સાંભળ્યું કે બીજા લોકો એના આસપાસ ઊભા હોય, બીજા 5-10 લોકો પીવા આવ્યા હોય જગ્યા રૂપ? એ તો પણ આવું થયેલો દોડા દોડી નહીં ગયા, તોરું હતું આખું 40-50નું, બધા નહીં ગયા હોય એમ દોડા દોડ કરીને બધા સ્થળ ઉપર આવું જોવે એટલે પછી અહીંના ડોક્ટરોને પૂછવાથી કે કોઈ ઝેરી કેમિકલ પીવાથી, પ્રવાહી પીવાથી 3 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે। પણ જ્યારે તેમના પરિવારજનોને મળ્યા ત્યારે એવી ખબર પડી કે આ દેશી દારૂ હતો
અને દેશી દારૂ પીવાથી એ લોકો મૃત્યુ પામ્યા છે. પરિવારજનોએ કીધું કે આ દારૂ પીવાથી આ ઘટના થઈ છે અને મૃત્યુ પામ્યા છે. નડિયાદમાં એક જવાહરનગર વિસ્તાર છે, એમાં વર્ષોથી એક જ વ્યક્તિ દારૂ વેચતો હતો અને એના ત્યાં લોકો કાયમી કસ્ટમર કહીએ તો પણ ચાલે કે એ લોકો દરરોજ જતા હતા. એમના પરિવારજનો એવું કહે છે. પાણીપુરીની લારીવાળો છે, સામાન્ય એક રંગકામ કરવાવાળો વ્યક્તિ છે. મૃત્યુ પામેલા 3 વ્યક્તિમાંથી 2 વ્યક્તિને દારૂ પીવાની ટેવ હતી, જ્યારે ત્રીજી વ્યક્તિ કોઈક વાર દારૂ પીતો હતો. દારૂ પીવા માટે આ લોકો ગયા હતા. તેમનું શંકાસ્પદ મોત થયું. ત્યારે અમારા સંવાદદાતા ઘટના સ્થળે પહોંચ્યા અને પોલીસના નાક નીચે કેવી રીતે દેશી દારૂનો વેપલો થાય છે તે જાણવા મળ્યું. તે પણ છેલ્લા 4 વર્ષથી અહીં દેશી દારૂનો ધંધો ધમધમતો હોવાનો દાવો થઈ રહ્યો છે. કે આખું કેરેટ ભરીને દારૂની બોટલો જોવા મળી હતી. અત્યારે પણ ક્યાંક ને ક્યાંક તમે જોઈ રહ્યા છો કે દારૂના કેટલાક જે બેરલ હોય છે, પ્રકારના બેરલ, પીપલા, આ સમગ્ર વસ્તુ આગળ જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે આ દારૂનો વેપલો ચાલતો હતો. બાજુમાં રેલવે ફાટક છે, જવાહરનગરનો વિસ્તાર છે અને અહીં આગળ આ 5 વર્ષથી વેપલો કરતા ખુદ પરિવાર કરી રહ્યો છે. પરંતુ જે પ્રકારે ગલ્લીઓ બુટલેગર છે તે વર્ષોથી આ દારૂનો ધંધો કરતા હોવાની માહિતી સામે આવી રહી છે. પ્રણવ, સવાલ ઉભો થઈ રહ્યો છે કે આટલો બધો વેપલો ચાલતો કેમ પોલીસ આંખ આડા કાન કરતો, તે અનેક સવાલ અત્યારે ઉભા આગળ થવા જોવા મળી રહ્યા છે. એ ચોક્કસ હું આપણે દ્રશ્યો બતાવીશ કે જ્યાં દારૂનો વેપલો થતો હતો. એક્ઝેક્ટ એનું ઘર છે. આપ જોઈ શકો છો કે કઈ રીતે હજુ પણ આ દારૂની થેલીઓ, આપ જોઈ શકો છો દારૂની થેલીઓ પીને અહીં મૂકી દેવામાં આવી હતી. ઉમંગ, આપ બતાવશો કે શું આખું દ્રશ્ય? કારણ કે અહીં જ પોલીસે પણ અહીં આવી હતી, પોલીસે પણ તપાસ છે તે અહીં કરી છે, પરંતુ દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે. જોઈ શકાય છે કે જે થેલીઓ છે પ્લાસ્ટિકની એ પણ હોય છે અને અહીં જ ક્યાંક ને ક્યાંક દેશી દારૂ છે તે બનતો હોય છે. તે પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે. 2 લોકોના બ્લડમાં 0.1% ઇથાઇલ આલ્કોહોલ અને એક વ્યક્તિના બ્લડમાં 0.2% ઇથાઇલ આલ્કોહોલનું પ્રમાણ મળી આવ્યું. જોકે રિપોર્ટમાં મિથેનોલ આલ્કોહોલની હાજરી 0 આવેલી છે. જોકે પોલીસ દાવો કરી રહી છે કે મૃતક કનુ ચૌહાણ જીરા સોડાની બોટલ લઈને આવ્યો હતો, જે પીધા બાદ આ લોકોની તબિયત લથડી. ત્યારે હવે પોલીસ આ જીરા બોટલ કબજે કરી અને તેને તપાસ માટે FSLમાં મોકલી છે. એટલે આપણને કોઈ નજરે જોનાર વ્યક્તિ ફક્ત એટલું આપણને કીધેલું છે કે જીરા સોડા જેવી બોટલની અંદર એમણે પીધેલું છે. એમને શું પીણું પીધેલું છે, ઝેરી દ્રવ્ય શું છે, એ અમારો મુખ્ય મુદ્દો છે અત્યારે તપાસ કરવાનો. ડોક્ટરને પણ અમે પૂછી રહ્યા છીએ. ત્રણેયના ફાઇનલ PM થઈ જાય ત્યારબાદ પણ ડોક્ટર જો પ્રાઇમરી કંઈ કોઝ ઓફ ડેથ આપી શકશે તો ચોક્કસપણે અમને એની અંદર દિશા નિર્દેશ મળશે. અને FSLને આજે જ અમે સેમ્પલ પહોંચાડીશું, એટલે એની અંદર જો FSLનો બીજો કોઈ ઓપિનિયન આવશે તો એની અંદર પણ અમને ચોક્કસપણે કંઈક જાણવા મળશે. હવે એ જે દુકાનમાંથી જે લેવામાં આવ્યું છે એની અંદર કોઈ એ પ્રકારની કોઈ સ્પષ્ટ બાબત નથી કે એની અંદર શું હતું. એના પરિવારજનો જે કહે છે કે એમને દારૂ પીવાની ટેવ હતી, એ બાબતમાં અમે તપાસ કરી રહ્યા છીએ. પણ એ બોટલની અંદર એ બોટલ એમને કઈ દુકાનેથી લીધી એ પણ ક્લિયર થતું નથી. શું દુશ્મનીમાં હત્યાના ઇરાદાપૂર્વક આ લોકોને ઝેરી પીણું પીવડાવી મોતને ઘાટ ઉતારાયા છે? સોડા કાંડ છે કે પછી લઠ્ઠા કાંડ? આ સવાલ હજુ પણ વણ ઉકલ્યો છે. પીણું પીધા બાદ 5 મિનિટમાં મોત કેવી રીતે થયું તે સવાલનો જવાબ હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને FSLના અધિકારીઓ શોધી રહ્યા છે. સોડિયમ નાઇટ્રાઇટ કે સાયનાઇડ કે એવો જો કોઈ યુઝ થયો હોય તો એ આપનાર વ્યક્તિ અથવા લેનાર વ્યક્તિ અને આ વ્યક્તિને બોટલ જેણે આપી છે એને કોઈ જોડે એ બોટલ લેવા ગયા હતા કે એને કોઈ આપી છે, એને કોઈ જોડે દુશ્મનાવટ છે કે નહીં, એ પણ એ બાબતમાં અમે એક એંગલથી આ પરિવારજનો દ્વારા તપાસ કરી રહ્યા છીએ કે જેથી કરીને એવો કોઈ એંગલ હોય કે જેથી આ વ્યક્તિને કોઈ બોટલ આપી અને એ વ્યક્તિએ પીધું ને એ વ્યક્તિએ મિત્રતામાં એના મિત્રને આપી અને ભૂલેથી એણે પણ પીધું. બરાબર, તો એ બાબતની અમે તપાસ કરી રહ્યા છીએ. 2 વર્ષ પહેલા જુનાગઢમાં પણ આપણે એક કિસ્સો ધ્યાનમાં હશે. એ કેસની અંદર પણ એ પ્રકારની એક બાબત હતી કે જેની અંદર કોઈ એ પ્રકારનું કેમિકલ ભેળવી અને આપવામાં આવેલું હતું અને પછી એ ઝેરી દ્રવ્યથી એ 2 વ્યક્તિના મોત થયેલા. 1.5 વર્ષ પહેલા નડિયાદના બિલોદરામાં અને બગડુ ગામમાં સિરપ કાંડ થયો હતો, જેમાં 5 લોકોના મોત નીપજ્યા હતા. આયુર્વેદિક સિરપ પીવાના કારણે જ 5 લોકોના મોત થયા. હવે આ ઘટનાને 1.5 વર્ષ બાદ નડિયાદમાં 3 લોકોના શંકાસ્પદ પીણા પીધા બાદ મોત થયા. આ લોકો પણ નશો કરવા માટે જ ગયા હતા, પણ તેમને મોત ભરખી ગયું. પાછળ છોડી ગયું અસંખ્ય સવાલ. શહેર શહેર રફતારનો કહેર. રાજ્યમાં બેફામ વાહન ચાલકોની કમી નથી, જેઓ પોતાની સાથે બીજાના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. અને આવી જ કેટલીક ઘટનાઓ છેલ્લા 2 દિવસમાં બની, જે જોઈને તમારા પણ હોશ ઉડી જશે.
રસ્તે રસ્તે મોતનો કહેર, રસ્તા પર નીકળો તો જીવ ઝાલીને ચાલજો, કારણ કે હવે દારૂડિયાઓ જીવ લેવા માટે આતુર બન્યા છે. રાજ્યમાં શહેર શહેર રફતારના રાક્ષસોએ આતંક મચાવ્યો છે. રાજ્યમાં અલગ અલગ સ્થળોએ અકસ્માત સર્જ્યા. ક્યાંક નશામાં ધૂત ચાલકોએ અકસ્માત સર્જ્યો તો ક્યાંક રફતારનો કહેર જોવા મળ્યો. આપના ટીવી સ્ક્રીન પરની આ તસવીરો જુઓ. આપને હચમચાવી દે તેવા દ્રશ્યો છે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં. ક્યાંક ઓવર સ્પીડ તો ક્યાંક દારૂનો નશો તેની પાછળ જવાબદાર હોવાનું મનાય છે. દારૂ કાં તો પોતાનો જીવ લે અથવા તો બીજાના જીવ જોખમમાં મૂકે છે એ વાત અહીં સાબિત થાય છે. દારૂ ઢીંચીને રસ્તે નીકળતા આવા દારૂડિયાઓ અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે. અમદાવાદ, રાજકોટ અને ખેડામાં બનેલી આ ઘટના તેની સાક્ષી છે. જોઈ લો કેટલાક આવા દ્રશ્યો. વલસાડમાં એક જ અઠવાડિયામાં 2 અકસ્માત, તો સુરતમાં હિટ એન્ડ રનનો આરોપી સકંજામાં, ખેડામાં નશામાં અકસ્માત સર્જ્યો, રાજકોટમાં બસનો ડ્રાઈવર પણ નશામાં ધૂત, તો અમદાવાદમાં નશાખોરે 6 વાહનોને ઉડાવ્યા. પહેલા એ દ્રશ્યો બતાવીએ જે જોઈને આપ ખુરશીમાં બેઠા હશો તો ઊભા થઈ જશો. વલસાડના ગુંડલાવ ખેરગામ રોડ પર જે અકસ્માત સર્જાયો તેના સીસીટીવી સામે આવ્યા, જે ખરેખર આપના રૂવાડા ઊભા કરી દેશે. પહેલાના દ્રશ્યોમાં બધું બરાબર લાગે છે, ટ્રાફિક પણ સામાન્ય છે, પણ જેવો જ એક લારીવાળો રસ્તો ક્રોસ કરે છે ત્યારે જ પૂરપાટ આવતી કાર તેને ઉડાવી દે છે. જો કે લારીવાળાના નસીબ સારા કે તે સમય રહેતા ત્યાંથી હટી ગયો, નહીતર તેના હાલ પણ તેની લારી જેવા જ હોત. હવે બીજા આ દ્રશ્યો જુઓ, જ્યાં કાર ચાલક એક સાથે 2 વાહનોને અડફેટે લે છે, ભયાનક ટક્કર મારે છે. 2 વ્હીલર પર સવાર લોકો નીચે પટકાય છે. તેમાં એક દિવ્યાંગ પણ છે જે સાયકલ પર સવાર હતો ને જે ઊંધો પડી જાય છે. જો કે અકસ્માત થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા અને તેઓને તુરત જ ઊભા કર્યા અને સારવાર આપી. લોકો જાણે આ રોડ પોતાના પપ્પાનો હોય તેમ સમજીને બેઠા છે ને સીન સપાટા કરતા હોય તેમ ઓવર સ્પીડમાં ગાડી હંકારી રહ્યા છે. મનમરજીથી ગાડી હંકારે છે અને બીજાના જીવને જોખમમાં મૂકે છે. આછા પાતળા દેખાતા આ દ્રશ્યોમાં એક કાર ચાલકની આવી જ બેદરકારી છતી થઈ. અમદાવાદમાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો. મેમનગર વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલકે 5 થી 6 ગાડીઓને ટક્કર મારી અને તમામ ગાડીઓ ઊંધી વળી ગઈ. કેટલાય ઈજાગ્રસ્ત થયા. અકસ્માત પાછળનું કારણ ચાલક નશામાં હોવાનું સામે આવ્યું છે. જેવો જ આ અકસ્માત થયો, લોકો એકઠા થઈ ગયા. ઘાયલોને બચાવવા માટે દોડાદોડી કરી મૂકી. GJ01WA 5408 નંબરની અર્ટિકા કાર ચાલકે લોકોને ઉડાવ્યા અને ત્યારબાદ પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી કાર ચાલકને ઝડપી લીધો. મીન ટાઈમે 7:15 થી 7:30ની વચ્ચે આ બનાવ બનેલો છે. બરાબર છે. જે રીતે કુકરનું પ્રેશર વધતા ફાટે એ પ્રમાણેનો આ એક્સિડન્ટ થયેલો છે. આમાંથી 7 થી 8 જણા છે. શું વાગ્યું? કેટલું વાગ્યું છે? વાગ્યું છે, ઘણું બધું વાગ્યું છે. કાર ચાલક હતો, શું કેવી અવસ્થા? કેટલી દશામાં છે ને એની તપાસ કરતા એનામાંથી વાટાદ મળેલી છે, પણ એના મળતી આવો બારોબાર લઈને નાસી ગયેલો છે. આ પહેલા બી આ રોડ ઉપર આવો એક્સિડન્ટ થઈ ગયેલો છે. હા, આ ભાઈ બાજુમાં જ રહ્યા છે, બાજુની સોસાયટીમાં, અને એવું સાંભળ્યું કે બીજા 4 રસ્તાથી આ બધાને 4 જણને ત્યાં આગળ બી ગાડી ઠોકીને આવ્યો છે. તમે શું કહેશો? તમે આ ઘટના સ્થળ પર હાજર હતા જ્યારે ના, હું હાજર નહોતો બેન, પણ હું સૂતો હતો. મારી વાઈફ બી મારા છોકરાને મૂકવા નીકળી હતી. મારો છોકરો મારા જે અગ્રસેનમાં ભણે છે, એટલે એ આગળ નીકળીને આ ઘટના બની. એટલે જોઈ નથી, પણ એ બી એવી ગભરાઈ ગઈ છે કે ના પૂછો વાત. એટલે એને ઘરે આવીને મને જાણ કરી કે વિપુલ આવું થયું. પ્રત્યક્ષદર્શીઓ પણ કહે છે કે અકસ્માત સર્જનાર ચાલક નશામાં હતો અને ત્યારબાદ તેના મળતિયાઓ ત્યાં આવે છે અને તેને લઈ જવાનો પ્રયત્ન કરે છે. હવે ખેડાના આ દ્રશ્યો જો, જ્યાં કારમાં જ થઈ રહી હતી પાર્ટી.
નશામાં ધૂત બેંક મેનેજરે અકસ્માત સર્જ્યો. મહેમદાવાદના રહેવાસી કાર ચાલકની કારમાંથી દારૂની ખાલી બોટલ સાથે દારૂ ભરેલા 2 ગ્લાસ પણ મળી આવ્યા. આગડોલના વિકાસપુરા ગામે બાઇક સવારને અડફેટે આ કારે લીધો. આગડોલના વિકાસપુરા ગામ પાસે કાર ચાલકે ઓવરટેક કરવા જતાં જ સામેથી આવતા બાઇક સાથે તેનો અકસ્માત સર્જાયો. જાણે અકસ્માત સર્જી બહાદુરીનું કામ કર્યું હોય તેમ આ યુવાન ગામ લોકો સાથે ગાળાગાળી પર ઉતરી આવ્યો. જોકે ત્યારબાદ ગામ લોકોએ તેને બરાબરનો મેથી પાક ચખાડ્યો ને તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ પણ આવી આ નબીરાઓને ઉઠાવીને લઈ ગઈ. તો રાજકોટ શહેરમાં વધુ એક કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો. રાજકોટ શહેરના પ્રમુખ સ્વામી સ્ટેડિયમ નજીક રવિવારની રાત્રે નશાની હાલતમાં ચોર કાર ચાલક વીજ પોલ સાથે કારને અથડાવે છે. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. સ્થાનિકો દ્વારા નશાની હાલતમાં રહેલા કાર ચાલકને પકડી પોલીસના હવાલે કરાયો. ત્યારે અકસ્માતનો આ વિડીયો પણ સામે આવ્યો છે. હવે સુરતની ઘટના બતાવીએ. સુરતની ઘટના પરથી સવાલ થાય કે હજુ કેટલા વિસ્મય. દારૂ ઢીંચીને ગાડી હાંકતા લોકો હજુ કેટલા પરિવારોને ઉજાડશે? કેમ આવા તત્વો પર કોઈ ઠોસ કાર્યવાહી નથી થતી? સુરતમાં બનેલી આ ઘટના જોઈ લો, જ્યાં નાની ભૂલે 5 લોકોનો જીવ લઈ લીધો. 130ની સ્પીડે કાર હંકારતા 5 લોકોના જીવ ઉડી ગયા. સુરતના આઉટર રિંગ રોડ પર ભયાનક એક્સિડન્ટ થયો, જ્યાં કાર ચાલકે 5 થી 7 લોકોને અડફેટે લીધા, જેમાંથી 2 વ્યક્તિના તો ઘટના સ્થળે જ મોત નીપજ્યા. કારની હાલત જોતા લાગે છે કે કાર ચાલક ઓવર સ્પીડમાં હશે. સ્થાનિકોના મતે તો તે ફૂલ ટલ્લી પણ હતો. ગઈકાલે સાંજે જે ઘટના ઘટી તેમાં મારા 2 સગા મોટા બાપાના દીકરા જે ત્યાં ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા અને એમાં એની સાથે બીજા 3 વ્યક્તિઓને પણ ત્યાં કચડી મારવામાં આવ્યા. આ લોકો બેફામ ગાડી ચલાવી જે લોકોએ અને એ લોકોએ ડ્રિંક્સ પણ કરેલું હતું એવું કહે છે. નશામાં હતા અને રોંગ સાઈડમાં સામેની સાઈડ ઉપર ગાડી ચલાવીને આ લોકોને ગંભીર અકસ્માત કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. ગાડી લગભગ વધારે સ્પીડમાં છે, 40 આજુબાજુ 150 આજુબાજુ હોય છે. એમાં બધાને હડફટે લઈ લીધા, લગભગ 4-5 કેસ. એમાં અમારા 2 ભાઈઓ સગા હતા, 2 ફેલ થઈ ગયા અને ગાડી બહુ ફાસ્ટ છે. તો જ આવો કેસ બને, નકર કાંઈ નાની ગાડી હોય તો કાંઈ થાય નહીં. રોડમાં કામ કરતા હતા અમે લોકો અને જે અગર સારીમાં બાઈ લોકો માટી લેવલ કામ કરે છે તો એ કામ કરી હતી અને એક ટ્રક આવ્યું તો એ બાઈ ઉપર પલટી ખાઈ ગયું અને મેં 2 કલાક સુધી મહેનત કરી અને પછી એમને બહાર એડરો એવા આવ્યા અને પછી મદદ કરીને. આ શબ્દો છે પ્રત્યક્ષદર્શી અને ત્યાં કામ કરતા મજૂરના. થરાદમાં નાળાનું કામ કરતા સમયે એવી દુર્ઘટના સર્જાઈ કે 4 લોકો હતા ન હતા થઈ ગયા. થરાદના ખેંગારપુરા નજીકની રોડની બાજુમાં બની રહેલા નાળાના કામ દરમિયાન માટી ભરેલું ડમ્પર પલટી ખાઈ ગયું. જ્યારે આ ડમ્પરે પલટી મારી ત્યારે ત્યાં કેટલાક મજૂરો કામ કરતા હતા, જેઓ ડમ્પર નીચે દટાઈ ગયા. માટી ભરેલા ડમ્પર નીચે દટાતા 4 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા. મૃતકોમાં 3 મહિલા અને 1 બાળક હોવાનું સામે આવ્યું. હવે આ દ્રશ્યો પણ જોઈ લો. એક તરફ બસ ઊભી છે ને બીજી બાજુ જમીન પર કેટલાક લોકો આમ તેમ વિખેરાઈ ગયા છે. કોઈ પગ ઘસી રહ્યું છે, કોઈ કણસી રહ્યું છે, તો કોઈ લોહી લુહાણ હાલતમાં છે, તો કોઈ બેસી પણ ન શકતા આળોટી રહ્યું છે. આ દ્રશ્યો દાદરાનગર હવેલીના સાયલી નજીકના છે, જ્યાં ખાનગી કંપનીના વર્કર્સને લઈને જઈ રહેલ બસને અકસ્માત નડ્યો. દાદરાનગર હવેલીના ઉમરકોઈ ગામે આવેલ હુક્તામાકી ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીના વર્કર્સને સવારની શિફ્ટ માટે લઈ જતી આ બસ અકસ્માત સર્જે છે. સામેથી આવતા વાહનને તે બચાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ બસમાં સવાર લોકો જ નથી બચી શકતા. બસ એક ઝાડ સાથે અથડાય છે અને ત્યારબાદ શું હાલ થાય છે આપની સામે છે. 20થી વધુ કામદારોને ઈજા પહોંચી છે. હવે કારની આ હાલત જોઈને આપ સમજી શકો છો કે તેમાં સવાર લોકોના શું હાલ થયા હશે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વેની સવારી એક પરિવાર માટે અંતિમ સફર સાબિત થઈ. ઓવર સ્પીડમાં જતી કાર આઈસર સાથે અથડાઈ હતી, જેમાં સવાર દંપતીનું મોત થયું, જ્યારે કે બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા.
જાણવા મળ્યા મુજબ મૃતક પતિ પત્ની અમદાવાદના શાહીબાગના રહેવાસી હતા. તો સુરત જિલ્લામાં વધુ એક ટ્રિપલ અકસ્માત સર્જાયો. નેશનલ હાઈવે 48ની આ ઘટના છે. માંગરોળ પીપદરા નજીક ભાગ્યોદય હોટેલ પાસે આ ઘટના બની. બે કાર અને ટ્રક વચ્ચે એવી જોરદાર ટક્કર થઈ કે કારનો કૂચડો વળી ગયો. વડોદરા તરફ જતી ટ્રકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. કારના હાલ જોતા લાગે છે કે કારમાં સવાર કદાચ કોઈ બચ્યું જ નહીં હોય. પણ એક સારી વાત એ રહી કે અકસ્માત બાદ વાહન ચાલકો અને સ્થાનિકો સ્થળ પર દોડી આવતા લોકોનો બચાવ થયો. રસ્તા પર આમ તેમ ફંગોળાયેલા આ લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. કચ્છમાં ભીમાસર પાસે થયેલા અકસ્માતે 2 લોકોનો જીવ લઈ લીધો તો અન્ય લોકો હોસ્પિટલના બિછાને છે. બે કાર વચ્ચે એવી જોરદાર ટક્કર થઈ કે 2 લોકોનું પ્રાણ પંખીરું ઉડી ગયું. તો દાહોદમાં પૂરપાટ આવતી કારે પહેલા થાંભલાને ટક્કર મારીને તેને ઊંધો પાડી દીધો. પછી મહાકાય ઝાડ સાથે અથડાઈ તો ઝાડ પણ તૂટી ગયું. આના પરથી જ અંદાજો આવે છે કે આ ટક્કર કેટલી ભયાનક હશે. દાહોદના ટાંડીમાં કારને અકસ્માત નડ્યો. પૂર ઝડપે ચાલતી ગાડીએ કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. સારી વાત એ રહી કે અકસ્માતમાં ચાલકનો જીવ બચી ગયો. આ તરફ યાત્રાધામ દ્વારકામાં એ સમયે ટોળા એકઠા થઈ ગયા જ્યારે ટ્રક અને એક્ટિવાની ધડાકાભેર ટક્કર થઈ. બેફામ દોડતા ટ્રકે એક્ટિવાને અડફેટે લીધું. દ્વારકામાં ધીગેશ્વર મહાદેવ મંદિર પાસે ટ્રક અને એક્ટિવા વચ્ચે એક્સિડન્ટ સર્જાયો જેમાં એક્ટિવા ચાલક મહિલાને ગંભીર ઇજા પહોંચી. અકસ્માતની જાણ થતાં 108 દ્વારા દ્વારકા સરકારી હોસ્પિટલમાં ઘાયલોને લઈ જવામાં આવ્યા. તો કોડીનાર વેરાવળ હાઈવે પર પણ અકસ્માત સર્જાયો. રોનાથ ચોકડી નજીક 2 કાર વચ્ચે અકસ્માત થયો. કારમાં સવાર 2 સરપંચ સહિત 4 લોકોનો આબાદ બચાવ થયો. આ તરફ ભાવનગરમાં એક બસ ચાલકે અકસ્માત સર્જ્યો. તળાજામાં લક્ઝરી બસના ચાલકે હાઈવે પર એક વ્યક્તિને કચડી નાખ્યો. રસ્તો ક્રોસ કરી રહેલા ભૂપતભાઈ બારૈયા નામના વ્યક્તિને લક્ઝરી બસે અડફેટે લેતા તેમનું મોત થયું. બેદરકારીથી લક્ઝરી બસ ચલાવીને અડફેટે લેનાર બસ ચાલકને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તો 2 દિવસ પહેલા અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે એક સાથે 5 ગાડીઓ અથડાઈ. ગ્રીન સિગ્નલ રેડ થતા કાર ચાલકે અચાનક બ્રેક મારતા એક બાદ એક ગાડી એકબીજાની પાછળ ઘૂસી ગઈ. અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ 5 કારને જરૂર નુકસાન પહોંચ્યું. તો આમ ક્યાંક કોઈની બેદરકારી, ઓવર સ્પીડ તો ક્યાંક દારૂ ઢીંચીને અકસ્માત સર્જાતા કોઈના મોત થઈ રહ્યા છે. કોઈ હોસ્પિટલના બિછાને પહોંચી ગયું છે તો કોઈ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે. માટે જ આપને કહી રહ્યા છે કે ઝડપની મજા કોઈના માટે સજા સાબિત ન થાય તે જરૂરથી જોજો. વાહન હંકારો તો સાચવીને હંકારજો. આજુબાજુ જોઈને ચાલજો જેથી તમારો જીવ અને આસપાસના લોકોનો જીવ પણ બચી શકે.